અમરેલી નગરપાલિકા દ્વારા આયોજિત ભવ્ય લોક ડાયરાનો ફિયાસ્કો થયો છે। અચાનક જ ભવ્ય લોક ડાયરાનું આયોજન થતાં સ્થળ પર ફક્ત પાલિકાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ જ હાજર રહ્યા, જ્યારે પાલિકાના ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખ અને સભ્યોની ગેરહાજરી જોવા મળી। સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ભવ્ય લોક ડાયરાનું આયોજન નિષ્ફળ બન્યું છે। ભવ્ય લોક ડાયરો નિષ્ફળ લોક ડાયરો બન્યો છે। ગણ્યા ગાંઠ્યા સમાન લોકો જોવા મળ્યા। હવે જોવાનું એ રહ્યું કે લોક ડાયરા પાછળ કેટલું મોટું બિલ મુકાય છે। અમરેલી ભાજપ શાસિત નગરપાલિકામાં ગત રોજ રાત્રે એક ભવ્ય લોક ડાયરાનું આયોજન છે એ અટલ પાર્કમાં કરવામાં આવ્યું હતું। સ્વચ્છતા અભિયાન મિશન અંતર્ગત આ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું। વળી આ ભવ્ય લોક ડાયરામાં માત્ર 15 જણા હાજર હતા। નગરપાલિકાના પ્રમુખ કે નગરપાલિકાના ચીફ ઓફિસર કે ભાજપ શાસિત નગરપાલિકાના સભ્યો કે કર્મચારીઓ કોઈ જ હાજર ન હતા। ખોટે ખોટા આવા ડિંડક કરીને ખર્ચા પાડવામાં આવે છે નગરપાલિકામાં। એક બાજુ આ ભાજપના શાસકો છે અમરેલી શહેરની જનતા પાસેથી સ્વચ્છતાના નામે બેફામ વેરો છે એ વસૂલે છે। અમે સ્વચ્છતા તો ક્યાંય છે ને અમરેલી શહેરમાં, જ્યાં જુઓ ત્યાં રોડ રસ્તા ઉપર ગંદકીના ગંજ છે। સફાઈ કર્મચારીઓને પૂરતું વેતન નથી મળતું। સફાઈ કર્મચારીના જે કર્મચારી પૂરા પાડતી એજન્સી છે એમના બિલ પૂરતા ચૂકવવામાં સમયસર નથી આવતા। આ ભાજપના રાજમાં માત્ર ને માત્ર આવા ઢીંડક કરવામાં આવે છે, આવા ડાયરાના નામે। એટલે હું ભાજપના શાસકોને કહેવા માંગુ છું, તમે જે કામ કરવાનું છે કરો। અમરેલી શહેરની જનતા પાસે જે વેરો વસૂલો છો તો અમરેલી શહેરને સ્વચ્છ બનાવવાનું કામ કરો। આવા ડાયરાના ઢીંડક છે એ બંધ। ભરત ગોંડલિયા, દિવ્યાંગ ન્યૂઝ, અમરેલી।